आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। सीके फाउंडेशन द्वारा વિશાલભાઈ બારોટ અને એમની સમગ્ર ટીમે જે આ સુંદર પ્રયાસ કર્યો છે અને એમાં પણ આજનું જે કહેવાય ને કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને આવા જે જીવનમાં તેજસ્વી તારલાઓ એ પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી અને આવું ખૂબ સારું કામ કરી અને જ્યારે એમના પોતાની ઉજ્જવળ કારકિર્દી માટેના પ્રયત્ન કર્યા હોય છે ત્યારે એ બાળકોને મોટિવેટ કરવા માટે અને એમનો ઉત્સાહ વધારી અને બીજા બાળકોને પણ સાથે સાથે પ્રેરણા મળે એના માટે સીકે ફાઉન્ડેશને આજે બાળકોને ઇનામ વિતરણ અને સન્માન સમારોહનો કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું છે. એટલે તો પહેલા હૃદયપૂર્વકથી એમને આભાર અને અભિનંદન કરું છું. અને મને આ બાળકો જેમ કહેવાય કે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે માત્ર બાળકોની ફરિયાદ સાંભળવાનું નહીં પણ આવા જે સમાજમાં અને ગુજરાતમાં જે પણ સુંદર કામ કરી અને બાળકો પોતાના જીવનમાં આગળ વધે છે ત્યારે એવા તેજસ્વી તારલાઓને સન્માનવાનો ઇનામ વિતરણ કરવાનો એ કાર્યક્રમ પણ મારા હસ્તે થતો હોય ત્યારે હું પણ એક હૃદયથી ગૌરવની લાગણી અનુભવું છું અને કરવું જ જોઈએ. કારણ કે આ બાળકોએ અથાગ મહેનત કરી અને એમને પણ જીવનમાં એમ લાગવું જોઈએ કે અમને પણ કોઈક સાંભળવા વાળા સમજવા વાળા અને અમે જે કામ કરી રહ્યા છે એને જોવા વાળા છે. એટલે આજે સમગ્ર ટીમ અને એની સાથે સાથે સીકે ફાઉન્ડેશન એ કાર્યક્રમનું આયોજન તો કર્યું છે પણ એની સાથે કેટલાક દાતાઓ પણ અમારી સાથે ઉપસ્થિત છે. એ દાતાઓને પણ આ બાળકોને જે ઇનામ વિતરણ માટે જે પણ કાર્યક્રમમાં સહાય કરી છે એમને પણ હું હૃદયથી અભિનંદન કરું છું. અને સીકે ફાઉન્ડેશન આ બાળકોને ઇનામ વિતરણ નહીં પણ એની સાથે સાથે એમની ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ છે. ઇવન કે દીકરીઓ હોય તો એને મામેરાનો કાર્યક્રમ મામેરું પણ આપતા હોય છે. એવા કુંડા વિતરણનો કાર્યક્રમ હોય, દિવાળી પર ઉત્સવ હોય, વૃદ્ધાશ્રમમાં કોઈ સેવા હોય, ગરીબોને કોઈ ભોજન હોય, છેવાડાના બાળકો સુધી અને છેવાડાના લોકો સુધી પહોંચી અને તમામ પ્રકારની આવી સેવાઓ અવિરત કરી અને એક ઉમદા કાર્ય કરી અને સમાજમાં જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બદલ એમને ફરીથી હું હૃદયપૂર્વકનો આભાર અને અભિનંદન કરું છું. અને આ જે બાળકો એવા છે કે સામાન્ય સર્વશ્રેષ્ઠ પરિવારના બાળકો હોય એની સાથે સાથે આવા પરિવારોના બાળકો પણ જ્યારે આટલું સરસ કામ કરતા હોય તે તમારી અને મારી સૌની એવી ફરજ આવે છે કે આ બાળકોને સન્માની અને એમને એમના જીવનમાં આગળ વધે એના માટે શુભેચ્છાઓ પણ અર્પું છું. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।